શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો। સુરતમાં એસવી કોલેજની ઘટના। સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો। વિડિયો વાયરલ થતા તપાસ કમિટીની રચના કરાઈ। સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની આ ઘટના છે, જ્યાં એક વિદ્યાર્થીને આ ફેકલ્ટીના શિક્ષકો માર મારી રહ્યા છે, લાતોથી માર મારી રહ્યા છે। મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતો એક વચેટિયો રાજકોટથી પકડાયો છે। ₹10 લાખની લાંચ લેતા આ વચેટિયાને રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાંથી એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યો। જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે પકડી પાડ્યો। માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરવતી તેણે લાંચ લીધી હતી। માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહીં કરવા લાંચ માંગી હતી। વડોદરાના કરજણમાં એસીબીની સફળ ટ્રેપ। એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથ ઝડપાયો છે। નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકાવવા લાંચ માંગી હતી। એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું। લાંચિયા અધિકારીને ₹10,000ની લાંચ સાથે ઝડપવામાં આવ્યો। નીટ પરીક્ષા કૌભાંડ અંગે સીબીઆઈની તપાસનો ધમધમાટ। સીબીઆઈના ફરી પંચમહાલના ગોધરામાં ધામા। કેટલાક વાલી વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ શકે છે। તપાસમાં વધુ કેટલાક સ્થળની પણ તપાસ થઈ શકે છે। અગાઉ પકડાયેલા 6 પૈકી 5 આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી માહિતી। આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરિફ વોરા, પરશુરામ રોય અને પરસોત્તમ શર્માની ચાર્જશીટ રજૂ કરાઈ। સીબીઆઈ ટીમ કેસમાં સમયાંતરે ગોધરાની મુલાકાત લઈ રહી છે। કચ્છમાં પઠાણી વ્યાજ ઉઘરાણી હાહાકાર મચાવનાર ત્રિપુટી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ બહેન સામે પોલીસે ગુજસટોક અંતર્ગત કાર્યવાહી કરી। ત્રણેય સામે અંજારમાં વ્યાજખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે। રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે ગુના દાખલ થયા છે। પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને કડક કાર્યવાહી કરી। રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ છે ગુજસીટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવે છે। વિરમગામમાં ડોક્ટરને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી। બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી। આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી, જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી। ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ 4 લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે। તાપીના વ્યારા તાલુકાના લોટરવા ગામની યુવતીએ મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમનો ખિતાબ જીત્યો। આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ ગત 30મી ઓગસ્ટે વિયેતનામમાં યોજાયેલ સ્પર્ધામાં ખિતાબ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે। 32 દેશની યુવતીઓ વચ્ચેની સ્પર્ધામાં સોનલ ચૌધરીએ વિનર બની દેશને એવોર્ડ અપાવ્યો। સોનલ ચૌધરી અગાઉ પણ ઘણી બધી સ્પર્ધા જીતી ચૂકી છે। આવનારા દિવસોમાં તેઓ ફિલ્મોમાં પણ જોવા મળશે। હું આજે બીજા દેશમાં એશિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ વિયેતનામ દેશમાં ગઈ હતી। આજે હું મુંબઈ ગ્લોબલ એશિયા વર્લ્ડનો ખિતાબ જીતીને આવેલી છું અને હું આ વિયેતનામમાં ગઈ હતી। ત્યાં ઘણા બધા દેશોની 32 દેશોની ગર્લ્સ આવેલી હતી। આજે હું ત્યાં વિનર બનીને આવેલી છું, એ મને ગર્વ છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા ભક્તોમાં ડર વ્યાપ્યો છે। મેળાની તડામાર તૈયારી વચ્ચે ગબ્બર પર રીંછના આંટાફેરા જોવા મળ્યા। છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ નજરે પડ્યું। શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત પાસે ફરી રીંછ દેખાયું। મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઉતરવાના રસ્તે એકઠા થયા।
શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા કેદ થયા છે. ભાદરવી પૂનમનો મેળો અને એ વચ્ચે 21 દિવસથી 4 વખત રીંછ નજરે પડતા જ ભક્તોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ મેળાની તૈયારીઓ ચાલી રહી છે, ભક્તો આતુર છે કે ક્યારે મેળો આરંભ થાય, અને બીજી તરફ ગબ્બર પર રીંછના આંટાફેરાથી ડરનો માહોલ પણ વ્યાપ્યો છે. શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા કેમેરામાં કેદ થયા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. અલવા ગામે 2 કિશોર પાણીના પ્રવાહમાં તણાયા. રસ્તા પરથી પસાર થતા સમયે બની ઘટના. 15 વર્ષીય 2 કિશોર નદીના વહેણમાં તણાયા. બંને યુવકોને શોધવા બચાવ ટીમોએ ઉઠાવી જહેમત. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાફેશ્વર ગામના લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન. ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના પાણી કોતરને વહેંચે છે 2 ભાગમાં. ગામના 4 ફળિયાના લોકોને ભોગવવી પડે છે હાલાકી. અંતરિયાળ વિસ્તારમાં 3 કિલોમીટર સુધીના બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. રસ્તા પર 2 વ્હીલર વાહનો ચલાવવામાં પણ પડે છે મુશ્કેલી. ગામમાં એમ્બ્યુલન્સ લાવવામાં મુશ્કેલી પડતા દર્દીને જોડીના સહારે પહોંચાડવો પડે છે મુખ્ય માર્ગ સુધી. નદીના સામા કાંઠે વસતા લોકોના બાળકોને શાળાએ જવામાં પણ પડે છે મુશ્કેલી. વિદ્યાર્થીઓને નદીમાંથી બોટ દ્વારા જવું પડે છે શાળાએ. ગામમાં રસ્તા બનાવવાની માંગ સાથે લોકો ઉગ્ર થયા. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ. કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ખાડાની પૂજા કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા વરસાદી પાણી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઉંદેલ ગામના લોકોની સમસ્યા સાંભળી. ટ્રેક્ટર પર બેસીને મેળવ્યો સ્થિતિનો તાગ. સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાંહેધરી. કચ્છના અબડાસા તાલુકાનો લાખણીયા રોડ વરસાદના કારણે બંધ. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. રોડ ચાલુ કરવાની સ્થાનિકોએ કરી માંગ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દિવડિયા 1 થી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ગાગડિયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, માણસા સહિતના ખેતરો તળાવ બન્યા. ખેડૂતોનો પાક ધોવાતા ભારે નુકસાન. ધોરાજીમાં અતિવૃષ્ટિ બાદ પાક ધોવાતા નુકસાન સહાય ચૂકવવા માંગ. ઇન્ડી ગઠબંધને આપી મામલતદારને આવેદનપત્ર. આપદાને લીલો દુકાળ જાહેર કરી સર્વે કરી સહાય ચૂકવવા લલિત વસોયાએ માંગ કરી. તલોદ પંથકના ગોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ. ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતરનો જથ્થો પલળ્યો. અનેક રજૂઆતો છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનો લોકોનો આરોપ. સાબરકાંઠાના તલોદની બજારના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોની અપાઈ રજા. ઠેર ઠેર ભરાયેલા પાણીથી સ્થાનિકોને સમસ્યા. વરસાદ બાદ રાજકોટમાં ખાડારાજ શહેરના વગડ ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાતા હોવાથી લોકો ત્રસ્ત. સ્થાનિકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. વ્યક્ત કર્યો રોષ. જામનગરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓના હાલ બેહાલ. શહેરમાં ડામરના રોડ પર દેખાયા ભ્રષ્ટાચારના ગાબડા. હાઈવે પર કમરતોડ ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ખાડાઓને વહેલી તકે પૂરવા સ્થાનિકોની માંગ. પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદ અને ગટરના પાણીને લઈને વિરોધ. પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા. તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો. સુરતના સારોલી વિસ્તારમાં ગટરમાંથી નીકળ્યું લાલ પાણી. અચાનક લાલ પાણી રસ્તા પર વહેતું થતા લોકોમાં કુતૂહલ. ગટરમાંથી નીકળતા લાલ પાણી અંગે જવાબદાર કોણ તે અંગે ઊભા થયા સવાલ. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડમાં લાગ્યો રાજકીય રંગ. મનપા કચેરી પર કોંગ્રેસે કર્યા દેખાવ. સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા ભારે વિરોધ પ્રદર્શન. કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ અને રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવાની માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં PM ઈ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો. જસદણ પાસેનો કરણુકી ડેમ ઓવરફ્લો થયો. ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો. જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુરા, કાનપર ગામને એલર્ટ અપાયું. ઉપલેટાના ગઢાળા ગામમાં મોચ નદી બની ગાંઠીતુર. ધોધમાર વરસાદ થતાં મોચ નદીની સપાટીમાં સતત વધારો. ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને હાલાકી. ઉપરવાસમાં વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી. નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા. નર્મદા ડેમમાં પાણીનો 88.5% જળ સંગ્રહ. ઉત્તર ગુજરાતના રહીશો માટે સારા સમાચાર. મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો. 9172 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ધોરાજી સહિત 22 ગામોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ અને આગામી 2 દિવસ રાજ્યના અન્ય ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વકર્યો રોગચાળો. હોસ્પિટલમાં શરદી, ઉધરસ સહિત ચામડીના રોગના દર્દીઓનો ધસારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પાણીજન્ય રોગના દર્દીઓ ઉમટ્યા. વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો. ગાંધીનગરમાં 1000 શંકાસ્પદ તાવના કેસ નોંધતા આરોગ્ય તંત્ર સતર્ક. રોગચાળાને નિયંત્રણમાં લાવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરજોશમાં. વડોદરામાં પૂરની સ્થિતિ અંગેનો વર્ષ 2014નો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થયો. રિપોર્ટમાં રજૂ કરાયા હતા પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીના બદલે કેનાલથી સીધું મહી નદીમાં ડાયવર્ટ કરવાનો વ્યક્ત કરાયો હતો વિચાર. અમદાવાદના લો ગાર્ડનમાં દબાણ હટાવવા જતા હોબાળો. પાથરણા વાળાઓએ એએમસીની કામગીરીનો કર્યો વિરોધ. ફેરિયાઓ મનપાના વાહન સામે સૂઈ ગયા. ફેરિયાઓ અને અધિકારીઓ વચ્ચે થયું ઘર્ષણ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો. બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગ. મોટી સંખ્યામાં કામદારો પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય. મહિલા સુરક્ષા મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર. મમતા બેનર્જીને સંબોધી કહ્યું, શબ્દોની નહીં કાર્યવાહીની જરૂર છે. મહિલાઓની સલામતી રાજકારણનો વિષય નથી. ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પર ખાણ ખનીજ વિભાગના દરોડા. પથ્થર ભરેલો 12 ટ્રેક્ટર અને 2 ટ્રક રેતી ભરેલા ઝડપાયા. ખનીજ સાથે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોરવાડથી ગેરકાયદેસર રીતે લવાતું હતું ખનીજ. ગીર સોમનાથના વેરાવળ જીઆઈડીસીમાં ત્રાટકી એલસીબી. શંકાસ્પદ અનાજ ભરેલી રિક્ષા ઝડપી. 76 બોરી ચોખા, 28 બોરી ઘઉંનો જથ્થો કબજે કર્યો. અનાજ રેશનિંગનું હોવાની આશંકાએ વધુ તપાસ તેજ. વડોદરામાં